श्याम की शरण में एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका के खाली माथुं नमावो, विश्वास अटल रखना, अटल विश्वास राखो, हृदय निर्मल थशे। आटલું કાફી નથી, શું કીધું? બધું ભગવાનને આપ। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। 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 जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। जीवन की डोर सौंप दे उनके ही हाथ में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा। गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। बस एक बार आजा गिरिराज की शरण में। तू 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 एक बार आजा गिरिराज की शरण में। 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 सुंदर श्याम की शरण में। सुंदर श्याम की शरण में। गिरिराज 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 की शरण ओ में। गिरिराज की शरण ओ में। गिरिराज की शरण ओ में। गिरिराज की शरण 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 में। सुंदर श्याम की शरण में। सुंदर श्याम की शरण में। શરણોમાં આવ્યા પ્રાર્થના કરે છે। શ્રી ગોવર્ધન ગિરિધારી जी सुधि लेना हमारी। गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। ओ गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। लेना हमारी सुधि लेना हमारी जी। 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 गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। ओ गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। गोवर्धन गिरधारी जी सुधि लेना हमारी। लेना हमारी सुधि लेना हमारी जी। 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 ओ गोवर्धन गिरिधारी जी सुधि लेना हमारी। गोवर्धन
गोवर्धन गिरधारी जी सुधि लेना ओ हमारी सुधि लेना 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 हमारी ओ गोवर्धन गिरधारी जी सुधि लेना हमारी गोवर्धन गिरधारी जी सुधि लेना हमारी 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 सुधि मारी खबर ले અમારી સુધી લે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભુ ગોકુળના નાથ છો ભગવાન ગીતામાં કહી ને અનન્યસ ચિંતયંત્યોમાં યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ જે માત્ર મારા જ આશ્રય છે એના યોગ ક્ષેમનું હું પોતે વહન કરું છું ભગવાને ગિરિરાજને ધારણ કર્યો 7 દિવસ ગિરિરાજ ધારણ કરી રાખ્યો નીચે ઉભા ઉભા ગોવાળિયાઓએ કીધું લાલા તું થાકી જઈશ લે અમે લાકડીઓના ટેકા દઈ લાકડીઓના ટેકા દઈ દઈને ગોવાળિયા ઉભા લાકડી એટલે અહંકારનું પ્રતીક હવે લાકડીના ટેકા દીધા ને એટલે ભગવાનને કહેવા લાગ્યા હવે તું તાર હાથ લઈ લે ને હવે તારે ચિંતા નહીં આ કઈ તેને જ ઉપાડ્યો હતો અમે બધા લાકડીઓ રાખી ભગવાને કીધું કે મારા બાળકોમાં અહંકાર આવે સારું નહીં બાળક રમતો રમતો દીવા પાસે જતો હોય તો માં ઉપાડી લે આ બળી જશે ભગવાને થોડો હાથ નીચો નમાવ્યો અહંકાર રૂપી બધી લાકડીઓ તૂટી ગઈ લાલા લેજે હમણાં દબાઈ જાઉં 7 દિવસ થયા વરસાદ બંધ થયો ઇન્દ્રએ કીધું કેમ વરસાદ બંધ કર્યો સાવર્તકે કીધું મહારાજ ટાંકી ખાલી થઈ ગઈ હવે ટાંકીમાં પાણી નથી વરસાદ નથી હવે વરસાદ નહીં વરસાવી શકીએ ટાંકી ખાલી થઈ ગઈ આમ કેમ ચાલે મોટર ચાલુ કરો મોટર એ ચાલુ નહીં થાય કેમ આપણે હાઈ સ્ટેશન થી ડિસ્કનેક્ટ થઈ ગયા છે હાઈ પાવર થી આપણે નીકળી ગયા છૂટા પડી ગયા હાઈ પાવર ભગવાન નારાયણ છે ઇન્દ્રનું અભિમાન ઉતર્યું વરસાદ બંધ થયો ભગવાને ગોવર્ધનને સ્થિતિ પૂર્વવત મૂકી દીધો ઇન્દ્રને પસ્તાવો થયો કે મેં આને ઓળખ્યા નહીં મારાથી અપરાધ થયો એની પાસે સ્તુતિ કરવા જવું પણ તો ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે હવે શું કરવું નારદજી આવે છે કે હે ઇન્દ્ર સમજણ આવી હોય તો હવે જઈને ક્ષમા માંગો ઇન્દ્ર આવે છે સાથે સુરભી ગાયને લાવે છે ભગવાનના ઉપર અભિષેક કર્યો ગાયના દૂધથી અને કુંડ બન્યો એને સુરભી કુંડ કહેવાયો ભગવાનને એક નામ આપ્યું ગોવિંદ ગાય આપી ગોવિંદ નામથી ભગવાનની સ્તુતિ કરી શાંતમ સ્વરૂપમ તવધામ શાંતમ ભગવાનની પ્રદક્ષિણા કરી ભગવાને કીધું કે હે ઇન્દ્ર તમને આવેલા અહંકારને દૂર કરવા માટે મેં તમારો યજ્ઞ બંધ કરાવ્યો કાર્તક મહિનો આવ્યો હેમંત એ પ્રથમે માસે હેમંત ઋતુનો પ્રથમ માસ આવ્યો
વ્રજકુમારિકાએ કાત્યાયનીનું વ્રત રાખ્યું. આપણે જેમ છોકરીઓ મોળાકાત રાખે ને, યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. ભગવાનને વર રૂપે માગે છે. માતાજીની પૂજા કરે, કાત્યાયનીની વરદાન માગે. કુંવારી કન્યાઓ હોય, જો કોઈના લગ્ન ન થતા હોય, આ શ્લોક બોલવાથી એને મનવાંછિત વરની પ્રાપ્તિ થાય એવું કહેવાય. ભાગવતમાં માત્ર શાસ્ત્ર જ નથી, ઘણા વ્રતો છે. કોઈ શત્રુ પીડા આપતા હોય, છઠ્ઠા સ્કંદમાં નારાયણ કવચ કહેવાયું, એનો પાઠ કરે, શત્રુની પીડાથી મુક્ત થાય. બાળકો બીમાર પડતા હોય, પૂતના કવચનો કાલે પાઠ કર્યો, પૂતનાષ્ટકનો, બાળકોની પીડાનો નાશ થાય. સંતાન ન થતા હોય તો પુંસવન વ્રત, જે આપણે સમય ભાવે ન લઈ શક્યા, જે દીતિ કરે છે અને 49 મરુદગણો થાય છે. વળી 1 વર્ષનું વ્રત છે, એવું કોઈ ન કરે તો પયો વ્રત. એમ અહીંયા કોઈ કુમારિકાના લગ્ન ન થતા હોય તો આ મંત્ર બોલે તો એમના લગ્ન થાય. આ શ્લોક બોલે તો કાત્યાયને મહામાયે મહાયોગિન્યદેશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગીની અધીશ્વરી, હે મહાયોગીઓની અધીશ્વરી, પ્રસન્ન થાવો, અમને વરદાન આપો. શું વરદાન? નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. નંદના દીકરા કૃષ્ણ અમારું પાણી ગ્રહણ કરે. અહીંયા હવે ગોવર્ધન લીલા થઈ ને, પરીક્ષિત કહે છે કે મહારાજ, કોઈ છાની કોઈ ગુપ્ત લીલા કરી હોય આ પણ જણાવજો. મને ભગવાનની કૃપામાં બહુ, ભગવાનની કૃપાથી કથામાં બહુ પ્રેમ થયો છે. કોઈ રહસ્ય ન છુપાવશો. આવું એ માટે કીધું કે ભગવાને એકવાર ગાયો ચરાવવા જાય છે ગોવાળિયાઓની સાથે. કંસનો મોકલેલો અઘાસુર નામનો એક અજગર મોઢું ફાડી અને બેઠો. કેટલું મોઢું ફાડ્યું! ગોવાળિયાઓને લાગ્યું કે આ કોઈ ગુફા છે, ચાલો આપણે જઈએ. કેવો શીતળ પવન આવે છે, અજગરનો શ્વાસ ચાલે ને ઠંડો. આ જાણે જીભ ઢળતી મૂકી લસરપટ્ટી હોય એમ. બાળકોને થયું નવી કોઈ ગિરિકંદરા છે, ચાલો જઈએ. ભગવાને ના પાડી, આમાં નહીં જતા. છતાં બાળકો ધ્યાને ભગવાનની સામે ધ્યાન છે, તાળીઓ પાડતા પાડતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાનની લીલાઓનું ગાન કરતા કરતા અજગરના મોંમાં ઘૂસી ગયા. અજગર વિચાર કરે કે હવે આ એક લાલો આવી જાય, મોઢામાં લઈ એવો ભરડો લઉં, રામ નામ સત્ય કરી નાખું. ભગવાને કીધું કે જો મારા ભક્તો મને પુકારે તો એવું નહીં સત્સંગમાં જવું, અજગરના મોંમાં પુકારે તો ન્યાય આવું. ભગવાને અજગરના મોંમાં પ્રવેશ કર્યો, અજગરે મોઢું બંધ કર્યું. ગોવાળિયાઓ મૂંઝાયા, આ બધું શું છે? ભગવાને કીધું કોઈ તમે ચિંતા ન કરો. ભગવાને પોતાનું શરીર વધાર્યું. જેમ જેમ ભગવાનનું શરીર વધવા લાગ્યું, અઘાસુરના પ્રાણ રૂંધાયા. તાળવું આખું જડબું ફાટી ગયું. અઘાસુરનો ઉદ્ધાર કર્યો. આ અઘાસુરનો ઉદ્ધાર કર્યો ત્યારે ભગવાન 5 વર્ષના હતા. પણ ગોવાળિયાઓએ જ્યારે ઘેર વાત કરી ત્યારે ભગવાન 6 વર્ષના હતા. આ 1 વર્ષ ક્યાં ગયું? માટે રાજાએ કીધું આવા કોઈ રહસ્ય નહીં રાખતા, બધી કથા જણાવજો. બ્રહ્માજીની મોહની કથા કીધી. બ્રહ્માજીને એકવાર એવું લાગ્યું કે આ છોકરો છે, ભગવાન નથી. કારણ કે ભગવાન ગાયો ચરાવવા ગયા, ટોળે વળીને બેઠા. કોકને છાશ પીવરાવે,
એની એઠી છાશ પોતે પીવે, કોકને માખણ ખવડાવે, એનું એઠું માખણ પોતે ખાય. બ્રહ્માજી વિચાર કરે, ભગવાનનો અવતાર થયો, લાવની એની લીલા જોવા જાવ. બ્રહ્મા એટલે વિધિ, એ વિધિ વિધાનને બહુ માને. તો શ્રીદામાં માખણ ખાય, છાશ પીવે ને એના મોઢે જે માખણ પાછું રગેડા હાલતા હોય ને ભગવાન લઈને છાંટી લે. બ્રહ્માજી કહે છે નોટી બોય, આવું કઈ હોય? આને ભગવાન કોણ કહે? આ તો કોઈ સામાન્ય બાળક છે. ભગવાન છે કે બાળક છે? માટે પરીક્ષા કરવી. બ્રહ્માજી ભૂલી ગયા. જયારે દેવતાઓએ ગર્ભસ્તુતિ કરેલી ભગવાનની, ભગવાન ગર્ભમાં આવેલા ત્યારે શું કીધેલું? સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યમ સત્યસ્ય સત્ય અમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. તમે જે કરશો એ સત્ય. તમે માટી ખાવ તોય હાચું, તમે ચોરી કરો તોય હાચું, ચીર હરો તોય હાસું, ચીર પૂરો તોય હાચું. એ ભૂલી ગયા. ગોવાળિયાઓને લઈ બ્રહ્મલોકમાં જતા રહ્યા. ગાયોને વાસરડાઓને લઈને, કારણ કે વાસરડા સરાવતા હતા, વાસરડા બધા હરી ગયા. એની પાછળ એક લીલાની કથા એવી છે, યશોદાજી મૈયાને દૂધ પીવડાવે. ગોપીઓને એમ થાય કે અમારું દૂધ આ લાલો પીતો હોય તો કેવું સારું. ગાયોને એમ થાય કે અમારું દૂધ લાલો પીતો હોય તો કેવું સારું. બ્રહ્માજી બધાને હરી ગયા. ભગવાને જેટલા વાસરડા હતા એટલા વાસરડા બન્યા, જેટલા ગોવાળ હતા એટલા ગોવાળ બન્યા, એ ગોવાળની લાકડીઓ બન્યા, એના કપડા બન્યા. એ જ રીતે રોજ ભગવાન જાય એના એ પાછા રોજ વાસરડા સડાવવા નીકળે. આવું 1 વર્ષ ચાલ્યું. આ ગોપીઓની ગાયોની ઈચ્છા પૂરી કરી. આ 1 વર્ષમાં ગોપીઓને લાલા ઉપર બહુ પ્રેમ આવ્યો, પોતાના બાળકો ઉપર બહુ પ્રેમ આવ્યો. આ કથા કઈ બ્રહ્માજીનો મોહ દૂર થયો. બ્રહ્માજીએ જોયું ઉપર પણ બાળકો છે, નીચે પણ એ જ બાળકો, એ જ ગોવાળિયાઓ. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. 3 અધ્યાયમાં આ પ્રકરણ આવે. પ્રભુજી આને ક્ષેપક માને. એના ભાગવતમાં 332 અધ્યાય આવે. એ આ 3 અધ્યાયને માનતા નથી કે આ પાછળથી ઉમેરેલા છે. તો આ ગોપીઓ ભગવાનની પૂજા કરે, માતાજીની, વસ્ત્ર વગર યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. ભગવાને વિચાર કર્યો આના વસ્ત્ર હરવાના છે. વસ્ત્ર એટલે વાસનાનું પ્રતીક છે. ભગવાને બતાવ્યું કે જળના દેવને વરુણ કહે. શાસ્ત્રએ ના પાડી કોઈ દિવસ વગર વસ્ત્રે સ્નાન ન કરવું. નાના બાળકને સ્નાન કરાવીએ તો પણ નાનું વસ્ત્ર પહેરાવવું પડે. ગોપીઓ વગર વસ્ત્રે સ્નાન કરવા પડી. આ એક લીલા છે ને, એક પગથિયું છે. ભગવાનનો જન્મ થાય ત્યારથી લઈ અને રાસલીલા થાય એ રાસલીલામાં પહોંચવાનું છે. રાસલીલા એટલે સમાધિ. રાસલીલા એટલે યોગીઓ જેને સમાધિ કહે. યમ, નિયમ, ધ્યાન, ધારણા, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, આ બધા પગથિયા ચડી અને અષ્ટાંગ યોગમાં છેલ્લે આવે સમાધિ. યોગીની સમાધિ અને ભક્તોની રાસલીલા. રાસલીલામાં પ્રવેશ કોને મળે? ગોપી ભાવ આવે એને પ્રવેશ મળે, સ્ત્રી પુરુષને નહીં. જ્યાં સુધી આ સ્ત્રી હોય કે આ પુરુષ હોય, આવો મનમાં ભાવ હોય ત્યાં સુધી એમાં પ્રવેશ ન મળે. માટે વસ્ત્ર હરણની લીલા કરે. ભગવાને વસ્ત્રો હર્યા, કદમના ઝાડવે ચડી ગયા. આ કથાને આપણે બધા બહુ અગૌવીએ. ઘણાને ઘરે આ કથાનો ફોટો હોય, ગોપીઓ સ્નાન કરતી હોય, કાનુડો ઝાડવે બેઠો હોય, વસ્ત્રો ટીંગાતા હોય. પણ એ ગોપીઓની ઉંમર માત્ર 5 વર્ષની હતી. જે ગોપીઓના વસ્ત્ર હરણ કર્યું એ ગોપીઓ માત્ર 5 વર્ષની હતી. અને ભગવાન પણ એ વખતે 6 વર્ષના હતા. 6 વર્ષના બાળકના મનમાં કોઈ વિકાર કે કોઈ કામના હોતી નથી. આજે આપણે ફોટા હોય તો ગોપીઓ પૂર્ણ વિકસિત સ્ત્રીઓ હોય. તો અહીંયા વસ્ત્ર હરણ કરીને વાસનાનું હરણ કર્યું. પરમાત્માએ કીધું કે જળનો અપરાધ કર્યો, એક એક કરી અને બહાર આવીને પોતાના કપડા લઈ જાઓ.
એક એક ગોપી બહાર આવીને પોતાના વસ્ત્ર લે છે. ભગવાને વાસના રૂપી વસ્ત્ર હતું એમનું હરણ કર્યું. જ્યારથી ગોવર્ધન લીલા કરીને ગોકુળના માણસોને મનમાં વેમ પડે, ગમે તેમ હોય પણ આ નંદનો ને યશોદાનો છોકરો નથી, આ કાળિયો કોક બીજો છે. પૂછવા લાગ્યા, કોનો છોરીને લાવ્યા? આ દીકરો ક્યાંથી લઈ આવ્યા? તો કે કેમ, અમારો જ દીકરો છે. તમારો દીકરો ન હોય, કારણ કે આ પરાક્રમ તો કોઈ દેવના છે. અનેક પરાક્રમ કર્યા ને ગોવર્ધન લીલામાં તો હદ કરી દીધી. આ કોઈ બાળકનું કામ નથી. અને અહીંયા તમારો દીકરો હોય તો નંદ બાબા તમે ગોરા છો, માં યશોદા ગોરા, અને આ કાળો કેમ? હાચે હાચું બતાવો, કોનો છે? હું છુપાયું બતાવો. નંદરાય કહેવા લાગ્યા, કંઈ છુપાયું નથી. છુપાવું માત્ર એટલું કે ગર્ગાચાર્ય મહારાજાનું જ્યોતિષ કરેલું, આની તમે રક્ષા કરજો. નારાયણે કૃપા કરીને તમારા ઘરે અવતાર લીધો છે. નાનપણમાં તમે એને સંકટોથી બચાવશો, મોટો થઈ એ તમને સંકટોથી બચાવશે. ગર્ગાચાર્યનું કથન કેમ ખોટું હોય? હવે ભગવાનને રાધાજીની સાથે આંખ મળી છે. 6 વર્ષનો કનૈયો છે. મૈયા મૈયા મેરા ब्याह करा दे, बीरज की छोरी से. वो वृषभान की लाली है ना, जो बरसाना में रहती है,